દાહોદમાં છેલ્લા 24 કલાકમાં 72 મિલીમીટર વરસાદ નોંધાયો. દાહોદ તાલુકામાં વરસાદથી નદીઓમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશી. દાહોદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં દાહોદ તાલુકામાં કુલ 72 મિલીમીટર એટલે કે 2.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે મોસમનો કુલ વરસાદ 928 મિલીમીટર થયો છે, જે ખેડૂતો અને સ્થાનિક લોકો માટે રાહતરૂપ છે. વહેલી સવારથી જ તાલુકામાં હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો, જેના પરિણામે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે દાહોદ તાલુકાની અનેક નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. આ વરસાદથી ખેતીવાડીને પણ ફાયદો થયો છે અને પાકને જીવતદાન મળ્યું છે. ચોમાસાના અંતિમ તબક્કામાં વરસેલો આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે અને સ્થાનિકોએ વરસાદથી ખુશી વ્યક્ત કરી છે, કારણ કે તેનાથી ભૂગર્ભ જળના સ્તરમાં પણ વધારો થશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને તંત્ર સજ્જ છે.